સુરતમાં ચોરીના વધી રહેલા બનાવો વચ્ચે એકે રોડ પર મકાનમાં ચોરી કરવા આવેલા ચોરને મહિલાએ જોઈ લેતા બૂમો પાડતા આખરે ચોર ફસાતા પકડાઈ ગયો હતો. સુરતમાં દિવાળીની રજામાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે સુરતના અશ્વિની કુમાર ચોરી કરવા આવેલો ચોર ફસાયો હતો. બંધ મકાનમાં ચોર ત્રીજા માળે ચોરી કરવા ગયો હતો. ત્યાં જ મહિલાની નજર તેના પર પડતા ચોરની બૂમો પાડી હતી, જેથી ચોર ત્રીજા માળે પાઇપ પરથી બીજા માળે મકાનની ગેલેરીમાં પહોંચી ગયો હતો. જો કે બીજા માળે મકાન બંધ હોવાથી ગેલેરીમાં ફસાઈ ગયો હતો. અંતે પોલીસ અને ફાયરને જાણ કરાતા ફાયર સ્થળે દોડી જઈ ફાયરના જવાનોએ દોરડો બાંધી ચોરને નીચે ઉતારી પોલીસને સોંપ્યો હતો. તો સમગ્ર ઘટનાને લઈ મોટી સંખ્યામાં સ્થાનિકો ભેગા થઈ ગયા હતા. कल एक अश्विनी कुमार पुलिस स्टेशन पराछा पुलिस स्टेशन के अश्विनी कुमार हद में एक ऐसा मामला सामने आया है कि एक आदमी जो है वो चोरी करने गया और वो बालकनी में फंस गया. तो घटना की पूरी विगत ऐसी है कि वो एक मेंटली चैलेंज्ड एक आदमी है जो कि इधर उधर रखड़ रहा था और वो लोग उस पर हल्ला करने लगे तो वो डर के मारे वहां पे जाके छुप गया. ये घटना की पूरी वारदात है और जो भी फरियादी है उनको हमने पुलिस स्टेशन बुलाया. उस बंदे को भी पुलिस स्टेशन हम लेके आए और उनको जब पता चला कि ये मेंटली चैलेंज है और वो चोर नहीं है तो उन्होंने वीडियो स्टेटमेंट में बोला है कि हमें कोई फरियाद नहीं करनी और वो चोर नहीं